ગુજરાત સહિત દેશભરના ખેડૂતો માટે ખુશીના સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે। આંદામાન નિકોબારમાં નૈઋત્યનું ચોમાસું બેસી ગયું છે। નૈઋત્યના ચોમાસાનું આગમન થઈ ગયું છે। આંદામાન નિકોબારમાં નૈઋત્યનું ચોમાસું 5 દિવસ વહેલા બેઠું। આંદામાન સમુદ્રના દક્ષિણ અને ઉત્તર હિસ્સામાં વરસાદનું આગમન થયું છે। નિકોબાર ટાપુઓ અને બંગાળના ઉપસાગરમાં મેઘરાજાનું આગમન થયું છે। કેરળમાં 27મીએ ચોમાસાનું આગમન થાય તેવી શક્યતા સેવવામાં આવી રહી છે। નિકોબાર ટાપુઓમાં મુશળધાર વરસાદની સંભાવના છે। હવામાન વિભાગના સુનિલ કાંબળીએ કહ્યું કે ભારતમાં નૈઋત્યના ચોમાસાનું આગમન આંદામાન નિકોબારમાં તેની કુદરતી પરંપરા અને ચક્ર કરતાં વહેલું થાય તે માટે એક કરતાં વધુ કુદરતી પરિબળો સાનુકૂળ હોય છે। હાલના તબક્કે તો નિકોબાર ટાપુઓમાં મધ્યમથી ભારે વરસાદ થઈ રહ્યો છે। તો નૈઋત્યનું ચોમાસું 5 દિવસ વહેલા બેઠું છે આંદામાન નિકોબારમાં અને એટલે હવે 27મી મે કેરળમાં ચોમાસાનું આગમન થઈ શકે છે। અને જો આમ થાય તો 2009 પછી પહેલી વખત એવું બનશે કે ભારતમાં ચોમાસાનું આગમન વહેલું થયું હશે।